આયુર્વેદમાં આમળાને અમૃત ફળ કહેવામાં આવે છે. તેના સેવનથી અનેક ફાયદાઓ થતા હોવાનું આયુર્વેદિક ડૉક્ટરે જણાવ્યું છે. શિયાળામાં આમળાની આવક સૌથી વધારે થાય છે. આમળાના સેવનથી ખાસ કરીને ડાયાબિટીસ, હરસ અને મૂત્રરોગમાં ફાયદો થાય છે. તેમજ માથામાં થતા ખોડો દૂર કરવા માટે આમળાનો ઉપયોગ કરવામાં આવે છે. આમળાના રસ ઉપરાંત તેમના ચૂર્ણનો ઉપયોગ કરી શકાય છે. આયુર્વેદમાં આમળાનું સેવન ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેનો સ્વાદ 3 પ્રકારનો હોય છે. એક ખાટો, મીઠો અને તુરો એમ 3 પ્રકારનો હોય છે. ડાયાબિટીસના દર્દીઓ સવાર સાંજ પાણી સાથે આમળાના ચૂર્ણનું સેવન કરે તો સારો ફાયદો થાય છે. હરસના દર્દીઓને આમળાનું ચૂર્ણ દહીંની તર સાથે લે તો રોગમાંથી મુક્તિ મળી શકે છે. આમળાના સેવનથી અનેક રોગમાંથી મુક્તિ મળે છે. હાલ શિયાળાના સમયમાં સૌથી વધારે આમળાની આવક જોવા મળે છે. આમળાના ઉત્પાદનની વાત કરીએ તો ગુજરાત અને મધ્ય ભારત તેમજ કાશીમાં આમળાનું ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લામાં પણ કેટલાક ખેડૂતોની વાડીએ આમળાના 1-2 વૃક્ષ જોવા મળે છે. લીલા શાકભાજીની મબલખ આવક જોવા મળી રહી છે. આમળા, જીંજરા તેમજ બોરની આવક પણ સારી એવી છે. પોરબંદર શહેરમાં નિયમિત 10 મણ આમળાનું વેચાણ થાય છે. શહેરના માર્ગો પર લારીમાં તેમજ શાક માર્કેટમાં પણ આમળાનું વેચાણ થાય છે.